તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે જે તમારી ધોરણ 6ની નવી સ્વાધ્યાયન પોથી છે ભાગ 1 2025 મુજબની એની અંદર અંગ્રેજી વિષયમાં આજે આપણે યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થ એનું આજે આપણે સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। जो एक्टिविटी 1 रीड द फॉलोइंग राइमिंग्स वर्ड्स एंड सर्कल द राइमिंग्स वर्ड्स विच इज गिवन इन द पोएम्स हेल्थी फूड इज गुड એટલે કે રાઇમિંગ વર્ડ એટલે કે સમાન જે મિત્રો અર્થ થતા સમાન ઉચ્ચાર થતો હોય। વુડ તો ગુડ, વોલ તો ટોલ, અલોંગ તો લોંગ, ક્લિક તો સિક। જોઈ શકો છો પાછળ શબ્દો સમાન આવે છે। એક્ટિવિટી 2 છે લિસ્ટ ઓફ ધ ફોલોઇંગ ફૂડ આઇટમ્સ ઇનટુ હેલ્ધી એન્ડ અનહેલ્ધી એટલે કે જે ખાવા લાયક હોય એ મિત્રો હેલ્ધીમાં લખવાનું છે અને જે અનખાવા લાયક હોય એ મિત્રો અનહેલ્ધીમાં લખવાનું છે। તો જોઈએ સ્પોર્ટ્સ, રોટી સબ્જી, ફ્રૂટ્સ, દાલ રાઈસ, ડ્રાય ફ્રૂટ્સ, વેજીટેબલ, મિલ્ક અને અનહેલ્ધી છે મેગી, પાસ્તા, બર્ગર, પિઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ, પોપકોર્ન વગેરે જોઈ શકો છો તમે લખેલું છે અહીંયા। નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું એક્ટિવિટી 2 કે રીડ ધ સ્ટોરી ફ્રોમ જંગ ટુ જે એન્ડ સે હુ આઈ એમ એટલે કે જે મિત્રો વાક્ય આપેલા છે એ મિત્રો વાક્ય કોણ બોલે છે એ આપણે લખવાનું છે। આઈ મેક મસલ્સ સ્ટ્રોંગ તો આવશે બીન્સ। બીજો આઈ હેવ વિટામિન એ તો આવશે કેપેટોસ। ત્રીજો આઈ ગીવ લોટ્સ ઓફ એનર્જી તો આ બોલે છે સ્પિંચ। ચોથો આઈ હેવ વિટામિન સી તો આવશે ઓપેન્જસ। પાંચમો આઈ હેવ ફીબર તો આવશે એપલ્સ એટલે કે સફરજન। એક્ટિવિટી 3 છે ફાઇન્ડ ધ રાઇમિંગ્સ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ એટલે કે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સની જે આપણી કવિતા આપેલી છે એમાંથી રાઇમિંગ વર્ડ આપણે શોધવાના છે। તો બ્રાઇટ તો થશે ડિલાઇટ, માઇટ તો થશે નાઇટ, ટ્રેડ તો થશે નેસ્ટ, સ્વીટ તો થશે બીટ। બી છે કે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન ફ્રોમ ધ પોએમ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ એટલે કે પ્રશ્નના જવાબ આપવાના છે। તો હાઉ ઇઝ ધ ગાર્ડન તો ધ ગાર્ડન ઇઝ ગ્રીન એન્ડ બ્રાઇટ। બીજો આર ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ હેલ્ધી ફૂડ યસ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ આર હેલ્ધી ફૂડ। ત્રીજો વોટ ઇઝ સમર ટ્રેટ તો સમર સ્ટ્રેટ ઇઝ મેંગોસ જ્યુસ। નેક્સ્ટ જોઈએ ચોથો કે વોટ આર ધ ક્વોલિટીઝ ઓફ ટોમેટોઝ ધ ટોમેટોઝ આર રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ। પાંચમો વિચ આર ધ નેચર્સ ગિફ્ટ ફોર એવરીવન તો ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ આર ધ નેચર્સ ગિફ્ટ ફોર એવરીવન। એક્ટિવિટી 4 જોઈએ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે જે આપણે સંવાદ આપેલો છે એ સંવાદ સંપૂર્ણ વાંચી નીચે પીટર ગોઈઝ ટુ અ ડોક્ટર। બીજો વોટ ઇઝ ધ રોંગ વિથ પીટર તો પીટર હેઝ સેવર સ્ટોમચ એજ। ત્રીજો હાઉ મેની સેન્ડવિચ આર પીટર ઇટન તો પીટર હેડ ઇટન 3 સેન્ડવિચીસ। ચોથો રાઇટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ રોંગ રોંગ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ રોંગ તો થશે રાઇટ। નેક્સ્ટ આગળ વધીશું બી કે રીડ ધ પેસેજ એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ એટલે કે આપણે સંપૂર્ણ પેરેગ્રાફ વાંચી નીચે જે મિત્રો ખાલી જગ્યા આપેલી છે આપણે પૂરવાની છે। તો પીટર ટુક બ્રેડ એન્ડ બટર વિથ અ ગ્લાસ ઓફ મિલ્ક। બીજો આવશે પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ। ત્રીજો જે છે એમાં આવશે એમ્પ્ટી। ચોથો જે છે એમાં આવશે આફ્ટર। પાંચમો જે છે સ્ટોમચનો આપણે સમાનાર્થી શબ્દ થશે બિલે અને ટુમી। જોઈ શકો છો મેક ધ ન્યૂ વર્ડ્સ ફોર્મ જે મિત્રો તમને શબ્દ આપેલો છે સ્નેક એમાંથી જ શબ્દો તમારે આડાવડા કરી મૂળાક્ષરો જે છે અંગ્રેજી એ આડાવડા કરી શબ્દો બનાવવાના છે થશે નેક, આસ્ક ને એમ। એવી રીતે બીજો છે એમાં થશે રેડ, ડિયર ને બ્રેડ। ત્રીજો છે સેન્ડવિચ તેમાં થશે એન્ડ, બીચ ને વિન્ડ। ચોથો છે સ્ટોમચ તેમાં થશે મેચ, કેટ ને હોટ। પાંચમો છે નેચર તેમાં થશે ઈટ, રેડ ને રન। છઠ્ઠો છે એનીથિંગ તેમાં થશે થિંગ, ઇન ને થિન। નેક્સ્ટ આગળ વધીશું એક્ટિવિટી 5 તો સ્ટડી ઇન ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે જે આપણને ઇનવોઇસ આપેલો છે બિલ એ બિલ આપણે સંપૂર્ણ સમજૂતી મેળવવાની છે એકવાર જોઈ લેવાનું છે શાંતિથી પછી નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે। જોઈએ પહેલો છે કે વોટ ઇઝ ધ total cost of the pencil the total cost of the pencil is ₹100। next બીજો how much is the price of the 10 notebooks એટલે કે 10 નોટબુકની કિંમત કેટલી થાય તો ₹200।
ત્રીજો, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર? ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ પ્રાંગના સ્ટેશનરી સ્ટોર. ચોથો, હાઉ મચ ઇઝ ધ જીએસટી અમાઉન્ટ? તો ધ જીએસટી અમાઉન્ટ ઇઝ 47 રૂપિયા છે. પાંચમો છે, હાઉ મેની ગ્લુ સ્ટિક આર 3? તો there are 5 glue sticks. છઠ્ઠો છે, what is the total amount GST rating words? તો the total amount with GST is 642 rupees. સાતમો છે, what is the total amount without GST? તો the total amount without GST is 595 rupees. એક્ટિવિટી 6 જોઈએ કે રીડ ધ પેસેજ એન્ડ આન્સર 10 ક્વેશ્ચન, એટલે કે ફકરો વાંચી પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. એમાં પહેલો કે વેર ડીડ ધૈર્યા ગો વિથ હિઝ મધર? તો ધૈર્યા વેન્ટ ટુ ધ પાર્ક વિથ હિઝ મધર. બીજો, વોટ ડીડ ધૈર્યા સી અંડર ધ ટ્રી? તો ધૈર્યા સો અ લિટલ બ્રાઉન પપ્પી સિટિંગ અંડર અ ટ્રી. નેક્સ્ટ ત્રીજો છે કે હાઉ ડીડ ધ પપ્પી લુક? તો ધ પપ્પી લુકડ સ્કેરેડ એન્ડ હંગ્રી. ચોથો, વોટ ડીડ ધૈર્યા ગીવ ધ પપ્પી? તો ધૈર્યા ગીવ સમ વોટર ટુ ધ પપ્પી. પાંચમો છે હુ કેટ come to get the puppy? તો a boy come to get the puppy. છઠ્ઠો છે how did Dhairya feel the end? તો Dhairya felt happy at the end. એક્ટિવિટી 7 જે છે કે સ્ટડી ધ પિક્ચર, રાઇટ ધ પેરેગ્રાફ અબાઉટ યુઝિંગ ગિવન વર્ડ્સ. એટલે કે જે આપણને ચિત્ર આપેલું છે એ ચિત્ર આપણે સમજવાનું છે, જોવાનું છે. ક્લાસરૂમનું ચિત્ર છે ને ઉપર જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી આપણે સંપૂર્ણ ફકરો બનાવવાનો છે. જોઈ શકો છો આ સંપૂર્ણ પેરેગ્રાફ તમને લખેલો છે, તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે એક્ટિવિટી 8. તો ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ડ ટીક ધ કરેક્ટ આન્સર, મેક સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ગિવન એક્ઝામ્પલ. એટલે કે જે એક્ઝામ્પલ છે, જે કૂતરું બેઠું છે એ મિત્રો બિહાઇન્ડ છે, એટલે કે એની પાછળ છે. પછી જે છે એ મિત્રો એની નીચે છે તો થશે અંડર. એની ઉપર હોય તો મિત્રો ઉપર માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? ઓન. તો ઓનમાં રાઈટ આવશે. એની સામે હોય તો ઇન ફ્રન્ટ ઓફ આવશે. નેક્સ્ટ એની અંદર હોય તો આવશે ઈદ, ને એની સાઈડમાં હોય તો આવશે બી સાઈડ. એકદમ સિમ્પલ છે. પછી છે ફિલ ધ બ્લેન્ક્સ. શબ્દો આપેલા છે, શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો ધ બોટ ઇઝ ખાલી જગ્યા ધ રિવર ઇઝ ઇન ધ રિવર. બીજો, મૂવી ઇઝ પ્લેનેટ ઓન સન્ડે. ત્રીજો છે અ ફાર્મર ઇઝ સિટિંગ અંડર અ ટ્રી ઇન ધ હોટ સન. ચોથો છે રીમા ઇઝ સિટિંગ બિટવીન નેહા એન્ડ સ્નેહા. પાંચમો, મહેશ ઇન સ્ટેન્ડિંગ બિહાઇન્ડ અ ટ્રી. એક્ટિવિટી 9 જે છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. તો ધ સન ઇઝ શાઇનિંગ આવશે. બ્રાઇટી એટ ધ બીચ ચિલ્ડ્રન્સ અવર બિલ્ડિંગ, આઈએનજી લાગશે લાસ્ટમાં. કલેક્ટિંગ, તેમાં પણ આઈએનજી લાગશે. પછી છે સમ કિડ્સ આર સ્વિમિંગ. સ્વિમિંગની આગળ જે મિત્રો એમની આગળ જે સ્વર છે તેમાં મિત્રો જે પાછળનો એમ છે એ ડબલ વાર આવશે, જોઈ શકો છો. પછી આવશે આર પ્લેઇંગ, આર વોચિંગ, આર સબમિટિંગ ને રિલેક્સિંગ. બી છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. તો પ્રિધિ તો ઇઝ હેલ્પ છે એ ચેકી દેવાનું છે, તો આવશે ઇઝ હેલ્પિંગ હર મમ્મી, એટલે કે આ ભવિષ્યકાળનું વાક્ય થયું. બીજો, ઇવાન ઇઝ સ્ટડીંગ બાય હિમસેલ્ફ. ત્રીજો, ચિલ્ડ્રન આર હેવિંગ લંચ. ચોથો, Dwity and Pretty are speaking English fluently. પાંચમો, I am making a project of science. એક્ટિવિટી 10 જે છે સોલ્વ ધ પઝલ વિથ હેલ્પ ટુ ગિવન ક્લૂઝ એન્ડ મેક સેન્ટેન્સ. એટલે કે જે આ શબ્દો આપેલા છે એ શબ્દો મિત્રો પઝલમાંથી આપણે જોડવાના છે. જોઈ શકો છો સંપૂર્ણ શબ્દો જોડેલા છે અને એને લગતા વાક્યો બનાવવાના છે. જોઈ શકો છો સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ વાક્યો બનાવેલા છે. તમે તમારી રીતે પણ જો તમને સારા વાક્ય આવડતા હોય તમે બનાવી શકો છો. એવું નથી કે આ જ લખવું. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી હશે, તો એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોડાવાનું ભૂલતા નહીં. એક્ટિવિટી 18 છે રીડ ધ સેન્ટેન્સ એન્ડ ટીક ધ કરેક્ટ આન્સર. પહેલો છે વોટ શુડ વી ડુ બિફોર ટોકિંગ એની મેલ. તો આવશે સી, વોશ હેન્ડ્સ. બીજો, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ સાઇન ઓફ ગુડ હાઇજીન. તો આવશે બી, ક્લીન હેન્ડ્સ. ત્રીજો, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પર્સનલ હાઇજીન. તો આવશે બી, બ્રશિંગ ટીથ. નેક્સ્ટ આગળ જોઈશું ચોથો, ગુડ હાઇજીન્સ હેલ્પ્સ અસ ટુ. તો આવશે સી, સ્ટે હેલ્ધી. પાંચમો, હાઉ ઓપ્ટેન શુડ વી બ્રશ ઓર ટીથ. તો આવશે બી, ટ્વાઇસ અ ડે.
બી છે એરેન્જ ધ લેટર એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. તો જે શબ્દો આપેલા છે આડાવડા છે. આપણે જે આગળના બે શબ્દ તમને આપેલા છે એથી તમારે મિનિંગફુલ મિનિંગફુલ શબ્દ બનાવવાનો છે. જે પહેલો છે એનો બનશે એન્ટીબાયોટિક, બીજો છે ડૉક્ટર, ત્રીજો બનશે ડિસેર, જોઈ શકો છો. ચોથો જે બનશે ફિટ, પાંચમો એક્સરસાઇઝ, છઠ્ઠો છે એમાં બનશે એનર્જી, સાતમો છે એમાં બનશે ફ્રૂટ્સ, આઠમો છે એમાં બનશે વેજીટેબલ્સ, નવમો છે એમાં બનશે વોટર અને દસમો છે એમાં બનશે સોપ. પછી છે સાચું સેન્ટેન્સ હોય એની સામે રાઇટ કરવાનું છે. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ ટીક રાઇટ હેલ્થલી હેબિટ ધ ફૂલ, એટલે કે જે સારી આદત હોય એની સામે રાઇટ કરવાનું છે અને જે ખરાબ આદત હોય એની સામે મિત્રો કંઈ પણ આપણે કરવાનું નથી. જોઈ શકો છો તમે. તો જે પહેલું છે આઈ ઇટ પીઝા એવરી ડે, એટલે કે પીઝા દરરોજ ખાવો જોઈએ. ના મિત્રો, આ સારી આદત નથી. પછી છે આઈ ટેક બાથ ડેઇલી ટુ રિમેઇન ક્લીન, આપણે આપણા હાથ દરરોજ ધોવા જોઈએ. આ વાત સારી છે, તો આવશે સાચું. આઈ વેર ધ સમ ક્લોથ ફોર મેની ડેઝ, તો આ પણ મિત્રો નથી, હેલ્ધી નથી, એટલે કે આપણે એક જ કપડાં દરરોજ પહેરવા જોઈએ, તો આવશે ના. આઈ વોઝ માય હેન્ડ્સ વિથ સોપ આફ્ટર યુઝિંગ વોશરૂમ, તો આવશે રાઇટ. બાકી જે છે જોઈ શકો છો, છઠ્ઠો જે છે એમાં આવશે રાઇટ અને એક નવમો જે છે એ મિત્રો એક્ટિવિટી સારી છે તો એમાં આવશે રાઇટ. બાકીના બધામાં ખાલી આવશે. એક્ટિવિટી 3 જોઈએ કે ડિસ્ક્રાઇબ ધીસ પિક્ચર ઇન 5 to 7 સેન્ટેન્સ ઇન ફ્રન્ટ ઓફ એલ્સ યુઝિંગ ધ વર્ડ ઇન બ્રેકેટ્સ, એટલે કે જે આપણને કૌંસમાં શબ્દો આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી આપણે સંપૂર્ણ પેરેગ્રાફ બનાવવાનો છે. તો જોઈ શકો છો આ તેનો પેરેગ્રાફ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6નું ઇંગ્લિશની અંદર યુનિટ 1 જે છે એનું સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો અને નેક્સ્ટ તમારે કયા વિષયની સ્વાધ્યાયન પોથીનું કયા ચેપ્ટરનું જોવે છે સોલ્યુશન એ પણ કમેન્ટ કરીને જજો, જેથી કરીને અમે તમારા માટે તે સોલ્યુશન લાવી શકીએ. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.